નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્ર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરમાં સમઘન અને લંબઘનને કેવી રીતે દોરાય તે શીખીશું। આ ઉપરાંત મહાવરાના કેટલાક પ્રશ્નો છે એ પણ જોઈશું। તો ચાલો આજનો આપણો અભ્યાસ છે શરૂ કરીએ। હવે અહીં તમને એક કોયડો આપ્યો છે। કોયડામાં તમને એમ કહેવામાં આવ્યું છે કે એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી, એટલે કે અહીં જે ખુલ્લી આકૃતિ આપી છે, જો પાસા જેવી આકૃતિ છે, જે પાસો છે એને આખો ખોલી નાખીએ તો કેવો દેખાય, એવી આકૃતિ અહીં તમને દર્શાવી છે। તો તમને એમ કહ્યું છે કે આમાંથી તમારે આ આકૃતિને વાળી એક સમઘન બનાવવાનું છે। તો તમને ખ્યાલ છે એ રીતે કોઈ પણ જો સમઘન હોય તો એને 6 બાજુ હોય છે। તો તમે અહીં આ જે આકૃતિ છે એમાં 6 ચોરસ જોઈ શકો। હવે આ આકૃતિને તમારે એવી રીતે વાળવાની છે કે એમાંથી પાસો બને, એટલે કે એક સમઘન બને। અને નીચે કેટલાક ચિત્રો આપ્યા છે પાસાના, એટલે કે સમઘનના, એ તમે જોઈ શકો છો। તો એમાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે એના પર તમારે ટીક કરવાની છે। તો હંમેશા યાદ રાખવાનું કે સમઘનની સામસામેની બાજુના ટપકાનો સરવાળો હંમેશા 7 થાય। જુઓ અહીં જે સમઘનની આકૃતિ આપી છે એમાં બધામાં તમે ટપકા જોઈ શકો। તો અહીં હવે આ જે આકૃતિ છે એને વાળીએ તો નીચેનામાંથી કઈ આકૃતિ છે એ બનશે એ આપણે કહેવાનું છે, એટલે નીચેમાંથી કયો સમઘન છે બનશે। તો સૌપ્રથમ આકૃતિ એ। હવે અહીં આપણે એમ કહ્યું એમ સામસામેની બાજુનો સરવાળો 7 થવો જોઈએ। તો એમાં ઉપરની બાજુ આપણને 2 ટપકા દેખાય છે, તો એની નીચેની બાજુ કેટલા ટપકા આવે, તો કે એની નીચેની બાજુ 5 ટપકા આવે, તો જ સામસામેની બાજુનો સરવાળો 7 થાય। એટલે આપણે આકૃતિ એ છે યોગ્ય લાગે છે એમ કહી શકીએ। ત્યારબાદ એવી જ રીતે આકૃતિ ડી અને ઈ બંને પણ યોગ્ય લાગે છે। જો ડી આકૃતિમાં પણ ઉપરની બાજુ 4 છે એ ટપકા આપેલા છે, એટલે એની નીચે કઈ બાજુ આવશે, તો કે એની નીચે 3 ટપકાવાળી બાજુ આવશે। એ જ રીતે આકૃતિ ઈ છે એમાં ઉપરની બાજુ 6 ટપકા છે, એટલે કે એ જે સમઘન છે એમાં નીચેની બાજુ છે ત્યાં 1 ટપકાવાળી બાજુ છે આવશે, એમ આપણે કહી શકીએ। એટલે કે અહીં એ, ડી અને ઈ એ વાસ્તવિક ચિત્ર યોગ્ય લાગે છે। તમને વધારે ખ્યાલ ત્યારે આવશે જ્યારે તમે ઉપર પ્રમાણે એક સરસ મજાનું આકૃતિ બનાવી અને ત્યારબાદ એ આકૃતિને વાળી અને સમઘન બનાવવાનો પ્રયત્ન કરશો, તો તમને ખ્યાલ આવી જશે કે એ આકૃતિને વાળી અને સમઘન બનાવતા નીચેનામાંથી કયું ચિત્ર યોગ્ય લાગે છે। તો તમારે દરેકે આ પ્રવૃત્તિ જાતે ઘરે કરવાની છે। ત્યારબાદ આપણને સમઘનનું ચિત્ર બનાવવાની રીત આપી છે। આપણે સમઘન વિશે તો ખ્યાલ મેળવ્યો કે સમઘનની બધી બાજુ સરખી હોય છે અને એને 6 બાજુ હોય છે। અહીં આપણને સમઘન કેવી રીતે બનાવાય એની રીત આપી છે। હવે ચંદા નામની એક છોકરી છે, એણે અહીં સમઘન બનાવી। હવે ચંદાની જેમ તમારે પણ સમઘન બનાવતા શીખવાનું છે। તો ચાલો સમઘન કેમ બનાવાય એ આપણે જોઈએ। તો સમઘન બનાવવા માટે સૌપ્રથમ 2 ચોરસ બનાવવા પડે। આ બંને ચોરસ એવી રીતે બનાવવાના કે સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય એ રીતે 2 ચોરસ બનાવવાના। જુઓ અહીં મેં સૌપ્રથમ 1 ચોરસ, ત્યારબાદ બીજો ચોરસ, આ રીતે 2 ચોરસ તમારે બનાવવાના છે। હવે ત્યાર પછી શું કરવાનું છે, તો કે આ જે ચોરસ છે એના ખૂણાઓને જોડી દેવાના છે। જો અહીં મેં દર્શાવ્યું છે એ રીતે 4 ખૂણાઓ છે એને જોડવાના છે। સૌપ્રથમ 1, ત્યારબાદ બીજો, ત્યારબાદ ત્રીજો અને ત્યારબાદ ચોથો, આમ 4 ખૂણાઓ છે એને જોડી દેવાનો છે। એટલે એક સરસ મજાનો સમઘન છે બનીને તૈયાર થશે। જો તમે આકૃતિમાં જોઈ શકો છો। તમારે પણ તમારી નોટમાં આ રીતે એક સમઘન છે એ દોરવાનો છે। હવે અહીં આપણને એક બીજું ચિત્ર દર્શાવ્યું છે અને આ ખોખાનું વાસ્તવિક ચિત્ર આપણને દોરવાનું કહ્યું છે। હવે આ ચિત્રને જોતા એ લંબઘન જેવું લાગે છે, એટલે કે અહીં આપણને લંબઘન બનાવવાનું કહ્યું છે। તો લંબઘન બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 ચોરસ દોરીશું, પણ એ બંને ચોરસ વચ્ચે થોડી જગ્યા રહે એ રીતે દોરવાનો છે। જો અહીં મેં આકૃતિમાં જે રીતે દોર્યા છે એ રીતે તમારે એ બંને ચોરસ છે એ દોરવાના છે। ત્યારબાદ તમારે એ ચોરસના જે ખૂણાઓ છે એને એકબીજા સાથે જોડી દેવાના છે। જો અહીં આકૃતિમાં મેં જે રીતે જોડ્યા છે એ રીતે તમારે આ બંને ચોરસના ખૂણાઓને એકબીજા સાથે જોડવાના છે। તો જો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઉપર ખોખાનું જે ચિત્ર આપ્યું છે એનું વાસ્તવિક ચિત્ર કેવું હોય એ આપણે નીચે દર્શાવી શકીએ છીએ। એટલે કે અહીં આપણે ઉપર જે ખોખું છે એનું વાસ્તવિક ચિત્ર નીચે દોર્યું છે।
એટલે કે અહીં દર્શાવેલું જે ચિત્ર છે અથવા તો અહીં દર્શાવેલી જે આકૃતિ છે એ લંબઘન છે એમ આપણે કહી શકીએ. અને લંબઘનને પણ 6 બાજુઓ હોય છે એમ આપણે ચિત્રને જોઈ અને કહી શકીએ છીએ કે લંબઘનને 6 બાજુઓ હોય છે. તમારે બધાએ તમારી નોટમાં આ લંબઘન અને સમઘન બંનેના ચિત્રો છે એ દોરવાના રહેશે. હવે સમઘન અને લંબઘનની સમજ બાદ અહીં દિવાસળીની પેટીની રમત આપી છે. ચાલો આપણે જોઈએ. નવીન, ભાસ્કર અને પ્રતિજ્ઞા એ દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો છે. જો અહીં નીચે જે રીતે આકૃતિમાં દર્શાવ્યો છે એ રીતે આ ત્રણેય મિત્રોએ ભેગા થઈ અને દિવાસળીના ખાલી ખોખાની મદદથી સરસ મજાનો પુલ બનાવ્યો છે. તમે જોઈ શકો છો કે અહીં એ લોકોએ દિવાસળીની પેટીનો ઉપયોગ કરી અને સરસ મજાનો પુલ બનાવ્યો છે. હવે આ પુલને જો તમે સામેથી જોશો તો પણ એનું ચિત્ર અલગ બનશે, ઉપરથી જોશો તો પણ એ તમને અલગ દેખાશે અને બાજુએથી જોશો તો પણ તમને અલગ દેખાશે. તો ચાલો આપણે જાણકારી મેળવીએ કે આ પુલને સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા એ કેવો દેખાશે. એના ચિત્ર આપણે જોઈએ અને સમજ મેળવીએ. હવે અહીં આકૃતિમાં જે પ્રથમ ચિત્ર આપ્યું છે એને જુઓ. તો જે પહેલું ચિત્ર છે એમાં એક છોકરો એને જોઈ રહ્યો છે એમ દર્શાવ્યું છે. તો એ પુલને ક્યાંથી જોવે છે? તો કે એ પુલને બાજુમાંથી જોવે છે. તો એને પુલ કંઈક આવો દેખાય છે. હવે ત્યારબાદ એની નીચે જે છોકરો છે એ પુલને જોવે છે. તો એ ક્યાંથી જોવે છે? તો કે એ પુલને સામેથી જોવે છે. તો એને પુલ છે એને સામેથી જોવે છે એટલે એને પુલની લંબાઈ અને ઊંચાઈનું અનુમાન થઈ શકે છે, પરંતુ પહોળાઈ વિશે જાણી શકતો નથી. જ્યારે નીચે જે છોકરીનું ચિત્ર આપ્યું છે એ પુલને ઉપરથી જોવે છે. તો એ પુલ કેવો દેખાશે? તો કે ઉપરથી જોતા પુલ કંઈક આવો દેખાશે. તો એને પુલની છે ઊંચાઈ અને પહોળાઈ વિશે ખ્યાલ આવે છે એમ એ કહે છે. એટલે કે અહીં જે પ્રથમ છોકરાનું ચિત્ર છે એ જે સાઈડથી પુલને જોવે છે ત્યાંથી પુલને જોતા એને પુલ છે એ પોતાની બાજુએથી જોવે છે એમ કહી શકાય. જ્યારે નીચે જે છોકરો ઊભો છે એ જે પુલને જોવે છે એ સામેથી પુલને જોવે છે એમ કહી શકાય. અને છોકરી જે છે એ પુલને જે જોવે છે એ પુલને ઉપરથી જોવે છે એમ કહી શકાય. ત્યારબાદ અહીં તમને સવાલ આપ્યો છે કે જો પુલને તમે ઉપરથી જુઓ છો તો એ કેવો દેખાશે. નીચે 2 ચિત્રો આપ્યા છે એમાંથી તમારે યોગ્ય ચિત્ર પસંદ કરવાનું છે. તો અહીં જે બીજું ચિત્ર છે જ્યાં મેં ટીક કરી છે તો પુલને ઉપરથી જોતા એ કંઈક આવું જોવા મળશે. જે બીજું ચિત્ર છે એની જેવું છે પુલને ઉપરથી જોતા આપણને જોવા મળશે. એટલે કે પુલની પહોળાઈનો ખ્યાલ અને ઊંચાઈનો ખ્યાલ આપણે ઉપરથી જોતા મેળવી શકીએ છીએ. અહીં મહાવરાનો પહેલો સવાલ આપ્યો છે કે પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. તો જુઓ અહીં જે દર્શાવ્યું છે એ રીતનો પુલ તમારે બનાવવાનો છે. ત્યારબાદ તમારે કહેવાનું છે કે આ પુલ છે ઉપરથી કેવો દેખાશે, સામેથી કેવો દેખાશે અને બાજુએથી કેવો દેખાશે. તો જો ઉપરથી કેવો દેખાશે તો કે ઉપરથી આપણને પુલનો ઉપરનો ભાગ જે છે એ જ માત્ર એટલે કે એની પહોળાઈ જ માત્ર જોવા મળશે. ત્યારબાદ નીચે આપણે સામેથી કેવો દેખાશે એનું ચિત્ર દોર્યું છે. તો કે સામેથી જો તેને જોવામાં આવે તો આપણે એની ઊંચાઈ અને લંબાઈનો ખ્યાલ મેળવી શકીએ. ત્યારબાદ બાજુમાંથી, તો બાજુમાંથી પુલ કેવો દેખાશે એનું ચિત્ર પણ અહીં મેં તમને દર્શાવ્યું છે. તો તમારે પણ આ રીતે દિવાસળીના ખોખાની મદદથી આવો પુલ બનાવવાનો છે. ત્યારબાદ તમારે એને ઉપરથી જોવાનો પ્રયત્ન કરવાનો છે, સામેથી અને બાજુએથી જોવાનો પ્રયત્ન કરવાનો છે અને એ કેવો દેખાય છે એના ચિત્રો તમારી નોટબુકમાં દોરવાના છે. ત્યારબાદ અહીં બીજો સવાલ આપ્યો છે, દિવાસળીની પેટીઓની મદદથી એક મોડલ બનાવો જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. તો જો અહીં તમને દિવાસળીની પેટીની મદદથી એક મોડલ છે એની ઉપરથી કેવું દેખાય છે, સામેથી કેવું દેખાય છે અને બાજુમાંથી કેવું દેખાય છે એના કેટલાક ચિત્રો આપેલા છે. તમારે એમાંથી આખું મોડેલ કેવું દેખાતું હશે એ અહીં દોરવાનું છે. એટલે અહીં તમને કહ્યું છે કે તમારી નોટબુકમાં ઉપરયુક્ત જે મોડલ છે એનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો તમારે આ જે મોડલના ઉપરથી, સામેથી અને બાજુમાંથી કેવું દેખાય છે એનું ચિત્ર આપ્યું છે એની મદદથી તમારે એનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે. જો એનું વાસ્તવિક ચિત્ર કેવું હોય તો અહીં જો નીચે મેં જે રીતે દર્શાવ્યું છે એ રીતે એનું વાસ્તવિક ચિત્ર બનશે. તમારે પણ દિવાસળીની પેટીની મદદથી આ પ્રકારનું મોડલ છે એ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ તમને ત્રીજો મહાવરાનો સવાલ આપ્યો છે કે અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડશે. હવે અહીં સમઘનનો ઉપયોગ કરી અને એક મોડેલ બનાવ્યું છે જો જેને તમે આકૃતિમાં જોઈ શકો છો.
હવે એમાં કેટલા સમઘનની જરૂર પડશે એ આપણે શોધવાનું છે। તો આ મોડેલ બનાવવા માટે આપણે 95 સમઘનની જરૂર પડશે। કેવી રીતે? તો ચાલો આપણે એની ગણતરી જોઈએ। તો સૌપ્રથમ અહીં આ જે મોડેલ છે એમાં જો આખું મોડેલ પૂરું કરીએ, અહીં તમે જોઈ શકો છો કે આ મોડેલ છે એમાં આપણને દાદરા જેવી આકૃતિ દેખાય છે, પરંતુ જો આ બધી જ જે ખાલી જગ્યા છે એમાં સમઘન ગોઠવી દઈએ અને એ આકૃતિને આખી પૂર્ણ કરીએ તો અહીં ટોટલ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી થાય? તો કે આ જે મોડેલ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ થાય 5 × 5 × 5 એટલે કે 125। પરંતુ અહીં જે આખું મોડેલ છે એ પૂર્ણ નથી, પરંતુ એમાં દાદર જેવી આકૃતિ છે, એટલે કે અમુક જે સમઘન છે અહીં નથી। તો એટલા સમઘનને આપણે બાદ કરીશું 125માંથી। તો સૌપ્રથમ 7 × 1। તો જો અહીં સૌપ્રથમ જે ઉપરનો દાદર છે ત્યાં મેં જ્યાં લાલ રંગથી તમને દર્શાવ્યું છે ત્યાં તમારે 7 સમઘન ગોઠવો ત્યારે એ આખો ભાગ છે પૂર્ણ થાય। તો ત્યાં તમારે કેટલા સમઘન ગોઠવવા પડશે? 7। એટલે કે અહીં જ્યાં મેં લાલ રંગથી તમને દર્શાવ્યું છે એ ભાગમાં તમારે 7 સમઘન ગોઠવવા પડશે। એટલે આપણે લખ્યું 7 × 1 એટલે 7 × 7 એટલે 125માંથી 7 બાદ કરવા પડશે। ત્યારબાદ એની નીચેનો દાદરો છે જો જેને મેં બ્લેક રંગથી તમને દર્શાવ્યો છે એમાં તમારે કેટલા 5 સમઘન ગોઠવવા પડશે। 5 અને 5 10 એટલે કે અહીં જો અમે 2 કર્યા છે 5 × 2 એટલે કે 5 દૂને 10 10 ગોઠવવા પડશે, કારણ કે તમારે એક સમઘનનો સ્તર એની પર બીજા સમઘનનો સ્તર કરવો પડશે, એટલે કે 10 સમઘન ગોઠવવા પડે। એટલે આપણે 125માંથી 10 બાદ કરવા પડે। ત્યારબાદ એની નીચેનો દાદર જે મેં કાળા રંગથી તમને દર્શાવ્યો છે એમાં 3 સમઘન મૂકવા પડશે, પણ એના કેટલા સ્તર કરવા પડશે? તો કે 1 2 3 3 સ્તર કરવા પડશે। એટલે જો અહીં મેં 3 × 3 લખ્યું છે, 3 તેરીને 9 એટલે કે આપણે ફરી 125માંથી 9 બાદ કરશું। ત્યારબાદ સૌથી નીચે એક જ સમઘન છે, તમે જુઓ અહીં મેં લાલ રંગથી દર્શાવ્યું છે, તો અહીં આપણે એક સમઘન પણ એવા કેટલા સ્તર કરવા પડશે? તો કે એવા આપણે 4 સ્તર કરવા પડશે। એટલે અહીં આપણે 1 × 4 કરશું એટલે 4, ફરી આપણે 125માંથી 4 બાદ કરશું। એટલે અહીં આપણે 125માંથી ટોટલ આપણે 30 બાદ કર્યા। 125માંથી પહેલાં 7 બાદ કર્યા, ત્યારબાદ એમાંથી 10, ત્યારબાદ એમાંથી 9 અને ત્યારબાદ એમાંથી 4, એટલે કે 125માંથી કુલ 30 બાદ કરતાં આપણને સંખ્યા મળશે 95। એટલે કે આપણે એમ કહી શકીએ આ જે મોડલ છે એમાં 95 સમઘનનો ઉપયોગ થયેલો છે। પરંતુ જો આ મોડલ છે એમાં આવી દાદર જેવી રચના ન દર્શાવી હોત અને આ મોડલ છે એને આખું પૂર્ણ કર્યું હોત સમઘનથી, તો એમાં 125 સમઘનની જરૂર પડે એમ આપણે કહી શકીએ। ત્યારબાદનો સવાલ છે કે નીચે મોડલના કેટલાક ચિત્રો આપેલા છે। જો આ મોડલ જે છે એ સામેથી કેવું દેખાય, બાજુએથી કેવું દેખાય, ઉપરથી કેવું દેખાય, એના કેટલાક ચિત્રો અહીં આપણને આપ્યા છે। જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય એ ચિત્ર પર ટીની નિશાની કરો। એટલે કે આ મોડેલ ઉપરથી કેવું દેખાય છે એ અહીં જે દર્શાવતું હોય ત્યાં આપણે ટી લખવાનો છે, અને જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાય તે દર્શાવતું હોય ત્યાં આપણે એસની નિશાની કરવાની છે। એટલે કે આ જે મોડલ છે લીલા રંગનું એ ઉપરથી કેવું દેખાય આ નીચેની 4 આકૃતિમાંથી, તો આપણે ત્યાં ટી દર્શાવશું, અને બાજુએથી કેવું દેખાય એ દર્શાવતી આકૃતિ છે આ A, B, C અને Dમાંથી ત્યાં આપણે S દર્શાવશું। તો ચારેય ઓપ્શનમાંથી જે ઓપ્શન આપણને ઉપરથી દેખાતું ચિત્ર જેવું દેખાય ત્યાં આપણે ટી દર્શાવવાનો છે। તો અહીં ઓપ્શન A છે એ આપણને જે ઉપર જે મોડલ આપ્યું છે એને ઉપરથી જોતાં કેવું દેખાય, તો એ જે છે એની જેવું દેખાય એટલે આપણે ત્યાં ટી લખીશું। જ્યારે આ ચારેય ABCD આ ચારેય ઓપ્શનમાંથી આ મોડેલ છે એને બાજુમાંથી જોતાં કેવું દેખાય, તો અહીં જે બી ઓપ્શન છે એ આપણને ચિત્ર એની જેવું કંઈક લાગે છે કે બાજુમાંથી આ મોડલને જોતાં કેવું લાગે, તો કે બી જેવું લાગશે એટલે આપણે ત્યાં એસ દર્શાવીશું। એટલે કે સૌપ્રથમ એ આકૃતિ છે એ મોડલને ઉપરથી જોતાં કેવું દેખાશે એ દેખાડે છે, જ્યારે બી આકૃતિ છે એ મોડલને બાજુમાંથી જોતાં કેવું દેખાશે એની આકૃતિ દર્શાવે છે। તો આપણે એ ઓપ્શન છે ત્યાં ટી લખીશું અને ઓપ્શન બી છે ત્યાં આપણે એસની નિશાની કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર 9 છે અહીં પૂર્ણ થાય છે। તમારે આ ચેપ્ટરનો ભાગ 1 અને ભાગ 2 બંનેના વિડીયો વારંવાર જોઈ અને આ ચેપ્ટરને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે।
આ ઉપરાંત હવે પછી જે સામાયિક કસોટી આવે છે એમાં તમારે ગણિત વિષયમાં 2 ચેપ્ટર રહેશે, ચેપ્ટર 8 અને ચેપ્ટર 9. તો આ બંનેની ખૂબ સારી રીતે તૈયારી કરી અને તમે ટેસ્ટ આપજો.